જય શ્રી કૃષ્ણ. તો નાઈ નાખી છું ને આજ તો યામિની બાળ મંદિરે વહી ગઈ છે, એટલે મારે બધું કામ કરવાનું છે. કપડાં ધોવાના છે, વાસણ ઉટકવાનું છે, કચરું પોતું કરવાનું છે. અને આજે બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. જય હનુમાન દાદા. તો આજ હનુમાન જયંતિ છે, તો હું લાડવા બનાવું છું. તો કઈ રીતે લાડવા બનાવું એ તમને બતાવું. જ્યાં મુઠિયા તળી નાખ્યા છે ને ઠરી ગયા તે ભાંગી નાખ્યા છે. ને આ મોરસને બુરું કહેવાય, આ બુરું અને કાજુ બદામ નાખ્યું છે ને હમણાં મિક્સરમાં આ મુઠિયા છે ને એ કાઢવાના છે. પછી લાડુ બનશે. ઘીમાં તળાશે, ઘી ઊનું કરીને પછી આ લાડવામાં નાખવાનું અને પછી લાડવા બનાવવાના. ચાલો હમણાં લાડવા કેવા બને એ તમને બતાવી દઉં. ચાલો લાડવા બનાવ્યા છે તો બતાવું. હજી આને ખખ સોપડવાનો છે. સોપડવાનો તે હોય ને એટલે આમાં ભભરાઈ દઉં કે આમાં કરું લાડવા. હનુમાન દાદાને છે ઉપર ન હોય કાંઈ, આખામાં ગોળ ગોળ કરવાના હોય. પછી ગોળ ગોળ કરવાનું હોય કે ઉપર નાખવાનું હોય, તમે બતાવો. અમારા દેરાણી જો હું બતાવે છે. ઉપર નાખું છું કે આ કાંઈ સોટે નહીં જોઈજો. કેવા લાડવા બન્યા છે જરૂર બતાવજો કોમેન્ટમાં. અમે બધા જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિરે લાડવા ચારવા. અત્યારે કાંઈ બતાતું નથી, મંદિરે જઈને બતાવી. આ લેવડાવતા ત્યાં વચ્ચે જય હનુમાન દાદા. વાળો ને પછી બેહો.